પોલીસ સ્ટેશન ખાતે 14 મે 2025ના રોજ નોંધાયેલા બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાના આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો। આ આરોપીની ધરપકડ માટે શહેરના પોલીસ કમિશનર નરસિંહા કૌમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના સૂચનાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે 30 મેના રોજ સાંજના 5 વાગ્યે આરોપીને ઝડપી લેવાયો હતો। આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરવામાં આવી છે। પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન, બુલેટ અને 4-વ્હીલર કાર પણ કબજે લીધી છે। સાથે જ પોલીસે ઘટના સ્થળે જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। આ સમગ્ર કાર્યવાહીમાં નંદેસરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા, સહાયક પોલીસ કમિશનર આર.ડી. ક્વા અને એસટી સેલના અધિકારી સી.બી. સોલંકી સહિતની ટીમની મહત્વની ભૂમિકા રહી છે। બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ, વડોદરા।